નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર ભાજપે પ્રતિક્રિયા આપી. શક્તિસિંહ ગોહિલે આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે શક્તિસિંહ પહેલા સંકલ્પપત્ર વાંચી લે, જનતા અત્યાર સુધી કરેલા કામોનો હિસાબ આપશે. નક્કી કરેલા કાર્યો જમીન પર લાવ્યા છીએ. સીએએ 370 રામ જન્મભૂમિ કાર્ય પૂર્ણ કર્યું છે. સંકલ્પપત્રમાં ગરીબ યુવા મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે શક્તિસિંહ ગોહિલનો આરોપ પર બોલ્યા છે ભાજપના પ્રવક્તા. નવરાત્રી ચાલી રહી છે, અત્યાર સુધીમાં સંકલ્પપત્ર જાહેર થયું છે. શક્તિસિંહ પહેલા સંકલ્પપત્ર વાંચે અને ત્યારબાદ જ બોલે. ભાજપની ચૂંટણી ઢંઢેરાને લઈને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા હતા. જેમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપે પોતાના વચન નિભાવ્યા નથી. આ ઘોષણપત્ર નહીં પરંતુ જુલામ પત્ર છે. તમને કાળું ધન પરત લાવવાના વાયદાનું શું થયું? ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી રૂપિયા ખંખેરવામાં આવ્યા છે. ભાજપે 2014માં વચનો પણ પૂરા કર્યા નથી. આદિવાસીઓ માટે ભાજપના ચૂંટણી ઢંઢેરાને કંઈ નથી. સ્માર્ટ સિટીના વાયદાનું શું થયું? આવી અનેક વાતો કહી. તમને જો મારો આ વિડીયો પસંદ આવે